દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મોખરે રહેતું અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ એવોર્ડ મેળવનાર સુરત શહેર આજે વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ મનપાના વહીવટદારો એવોર્ડની ટ્રોફીઓ સાથે ફોટા પડાવવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ શહેરના માર્ગો પર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના અંધેર વહીવટ સામે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ ગંભીર સવાલ ઉઠાવતા સુરત કચરા રાજનો સાક્ષી બન્યું હોવાના આક્ષેપો કર્યા છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ સુરત મનપાના વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખીને શહેરની કથળતી જતી સફાઈ વ્યવસ્થાનો ચિતાર આપ્યો છે. તેમણે પુરાવા સાથે જણાવ્યું છે કે સુરતના વરાછા અને પુણાગામ વિસ્તારમાં, ખાસ કરીને સીતાનગર ચોકથી મારુતિ ચોક સુધીના માત્ર 1 કિલોમીટરના અંતરમાં જ 15થી વધુ જાહેર સ્થળો ઉપર કચરાના મોટા ઢગલા જોવા મળે છે. આ ઢગલાઓ BRTS રૂટ, સર્વિસ રોડ, સોસાયટીના મેઇન ગેટ અને ફ્લાયઓવર બ્રિજની નીચે એમ દરેક જગ્યાએ પથરાયેલા છે. આ દ્રશ્યો મનપાના સ્વચ્છ સુરતના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ શહેરને ડસ્ટબિન ફ્રી બનાવવાના ઉત્સાહમાં જાહેર માર્ગો ઉપરથી કચરાપેટીઓ હટાવી દીધી હતી. મનપાનો તર્ક હતો કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ મજબૂત હોવાથી રસ્તા ઉપર કચરાપેટીની જરૂર નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ અનિયમિત છે અથવા તો દરેક ઘર કે દુકાન સુધી પહોંચતી નથી. પરિણામે નાગરિકો પાસે કચરો ક્યાં નાખવો તેનો કોઈ જ વિકલ્પ રહ્યો નથી. મજબૂરીમાં લોકોએ જાહેર રસ્તાઓ, બ્રિજની નીચે કે ખુલ્લી જગ્યાઓને ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. વિજય પાનસેરિયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા વગર કચરાપેટીઓ હટાવવાનો નિર્ણય તંત્રની મોટી ભૂલ સાબિત થયો છે. સુરત મનપા દર વર્ષે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ ડોર ટુ ડોર કચરો ઉઠાવતી એજન્સીઓને આપે છે. ટેકનોલોજી અને GPS ટ્રેકિંગના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પાનસેરિયાના મતે આ વ્યવસ્થા અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. અનેક વિસ્તારોમાં કચરાની ગાડીઓ આવતી જ નથી અથવા તો સમયસર આવતી નથી. વળી વ્યવસાયિક એકમો અને નાની ગલીઓમાં કચરો લેવાની કોઈ ચોક્કસ નીતિ ન હોવાથી લોકો રસ્તા ઉપર કચરો ફેંકવા પ્રેરાય છે. શહેરમાં ખડકાયેલા કચરાના ઢગલા માત્ર દ્રશ્ય પ્રદૂષણ જ નથી ફેલાવતા, પણ તે ગંભીર બીમારીઓનું કેન્દ્ર બની રહ્યા છે. જાહેર માર્ગો પર કચરો સડવાના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, જેનાથી રાહદારીઓ અને સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. કચરાના ઢગલા ઉપર માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગો ફેલાવાની ભીતિ છે. સુરત જે રીતે યેનકેન પ્રકારે સફાઈના એવોર્ડ મેળવી રહ્યું છે, તેની પાછળ તંત્રની મેનેજમેન્ટ શક્તિ વધુ અને સફાઈ શક્તિ ઓછી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યારે નિરીક્ષકો સુરતની મુલાકાતે આવવાના હોય ત્યારે ચોક્કસ રૂટ ઉપર સફાઈના આટાપાટા ખેલવામાં આવે છે, પરંતુ આંતરિક વિસ્તારોની હાલત ઠેરની ઠેર જ રહે છે. પૂર્વ કોર્પોરેટરોના જણાવ્યા મુજબ એવોર્ડ મેળવવો એ ગૌરવની વાત છે, પણ જો તે વાસ્તવિકતા ઉપર આધારિત ન હોય તો તે પ્રજા સાથે છેતરપિંડી સમાન છે. જી, આજરોજ સુરત મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી મિલિંદ તોરવણેને એક પત્ર દ્વારા જાણ કરી છે કે સુરત મહાનગરપાલિકાનું સ્વચ્છતામાં આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જે જમીની હકીકત છે તદ્દન વિપરીત છે. આમ જોશો કે પૂણા વિસ્તારના સીતાનગર ચોકથી લઈ અને મારુતિ ચોક વચ્ચેના 1 કિલોમીટરના વિસ્તારમાં 15 અલગ અલગ જગ્યાએ કચરાઓના ઢગલાઓ છે. એ બ્રિજની નીચે હોય, બ્રિજની બાજુમાં હોય, હોસ્પિટલની બાજુમાં હોય, BRTS રૂટ પર હોય, સોસાયટીના ગેટ પર હોય, એમ અલગ અલગ 15 જગ્યાઓ પર કચરાના ઢગલા છે. આ સીધું દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાનું જે ડોર ટુ ડોર કલેક્શનની જે કામગીરી છે એમાં ખૂબ ગંભીર બેદરકારી છે. સાથે સાથે જે કચરાનો નિકાલ થાય છે એ યોગ્ય રીતે નથી થતો. એટલે આપ જોશો કે વારંવાર આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જમીની હકીકત અલગ છે, જેને લીધે ત્યાંના સ્થાનિક લોકોમાં આરોગ્ય સંબંધિત રોગચાળો, મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના વારંવાર ઢગલાઓ જોવા મળે છે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું દેખાય છે. આ સુરત શહેરના લોકો સાથે, એમના આરોગ્ય સાથે ચેડા છે. તાત્કાલિક ધોરણે નવા વહીવટદાર જે નિમાયા છે એમને યોગ્ય પગલાં લેવા જોઈએ અને જ્યાં જ્યાં ગંદકીઓ છે ત્યાં સ્પોટનો તાત્કાલિક ઢગલાઓનો નિકાલ કરવો જોઈએ અને ઘરે ઘરેથી રેગ્યુલર રીતે સમયસર ડોર ટુ ડોર કચરો લેવાય તે અમારી માંગ છે.